મિત્રો, મોટા ભાગે એવું કહેવાતું હોય છે કે પેઇન કિલર લઈએ એટલે કિડની ખરાબ થઈ જાય. તો શું કોઈને બહુ પેઇન હોય તો પેઇન કિલર ના લઈ શકે? તો આના માટે આપણે બે પ્રકારમાં દર્દીઓની વાત કરીએ. એક એવા દર્દીઓ છે કે જેમનો કિડનીનો રિપોર્ટ સાવ નોર્મલ છે અને એમને પેઇન કિલર લેવી પડે છે. તો એમાં પેઇન કિલરનો ડોઝ, એની ફ્રીક્વન્સી, એ કેટલા લાંબા ટાઈમ સુધી લઈ શકે છે, દર્દીને જો જોડે જોડે ઝાડા, ઉલટી, ડિહાઇડ્રેશન આવું બધું થતું હોય, અથવા તો ડાયાબિટીસ હોય, પેશાબમાં પ્રોટીન લીક થતું હોય, અથવા તો હૃદયના દર્દી હોય, તો એવા દર્દીઓ પેઇન કિલર વાપરી ના શકે. અને બાકીના દર્દીઓ જો હાઇડ્રેશનમાં રહેતા હોય તો પેઇન કિલર યુઝ કરી શકે. અને બીજા એ પ્રકારના દર્દીઓ કે જેમને કિડનીના જ છે, કે જેમને કિડનીનો રિપોર્ટ વધારે છે, તો એવા દર્દીઓ એ પેઇન કિલર યુઝ ના કરી શકે. હા, પરંતુ અમુક એવા 2-3 જેવા સેફ પેઇન કિલર છે કે જે દિવસમાં 3 વાર કે 4 વાર અથવા તો આખો મહિનો એ પેઇન કિલર લે તો પણ એમને કિડનીનો સોજો ચડવાના કે કિડનીનો રિપોર્ટ વધવાના ચાન્સ હોતા નથી. એટલે કયા દર્દીએ કયું પેઇન કિલર વાપરવું એ ડોક્ટર જ નક્કી કરી શકે.